ભીંડા નાખી દો. પેલા ભીંડા નખાય. અમારા બેન આવ્યો બેઠા ભાગ પડતા લાગે ઇનામના. એમના બબલામાં ઇનામો કાઢ્યા કરે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. મસ્ત સવાર થઈ ગયું છે. હવે આજે જવાનું છે અમારે વાડીમાં. મસ્ત નાસ્તો કરી લે. અમારા એથી બેન આમ તેમ લોટે. એક બેન ફોન જોયો સંધ્યા. ચાલો તો આજનું ભાતે બનવાનું ચાલુ છે. શું બનાવો? ભીંડા. હે ભીંડા ભીંડા હા લસણ. આ તો મિત્રો ભીંડા છે આપણે બનાવવાનું ચાલુ લાગે. આ રીતના ભીંડા છે, ટમેટા છે, ધાણા છે, આમાં તેલ છે. ચાલો તો હમણાં ભાત બની જાય પછી નાસ્તા બાસ્તા કરી પછી જવાના મસ્ત વાડીએ. તમે જોઈ શકશો કારણ ગેસ ચાલુ છે. ભીંડા બને છે. ભીંડા નાખી દો. પેલા ભીંડા નખાઈ ગયા છે મિત્રો મસ્ત. ચાલો તમને ભીંડા ભાવતા તો કમેન્ટ કરજો. અને વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. અમને ભીંડા બહુ ભાવે. આપણા તો ફેવરિટ ભીંડા છે ને તો. અમને ભીંડા બહુ ભાવે. ચાલો તો આ વ્લોગમાં બની રહેજો. આજે જવાના છે આપણે વાડીમાં. ચેનલમાં સબસ્ક્રાઈબર કરી લેજો. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો. ચાલો મિત્રો તો મસ્ત નાસ્તો કરી લે પછી જાય વાડી. અમારા બેન આવ્યો બેઠા. ચાલો નાસ્તો કરી લે. અટાણે તો ઘી ને ગળ છે, બીજું શું છે? કેરીઓ છે. ચાલો મસ્ત નાસ્તો કરી પછી જાય વાડીએ. હે ચાલો મસ્ત અમે નીકળી ગયા છે વાડીમાં. ભાગે બેન લઈ લીધો. છોકરા બધા આગળ થઈ ગયા છે. હા તો બેન ભાગ લાવી. શું લાગે? શું છે? ના આપો. લા હા ચાલો હવે જાય અમે વાડીમાં. હા જો ડબલ લાગે. વાડી નજીક આવી ગયા છે. ચાલો વાડીમાં જાય. ચાલો મિત્રો મસ્ત આપણે આવી ગયા છે વાડીએ. ઉગી ગયા છે. છોકરાઓ આ રીતના બધા ભાગ પડતા લાગે ઇનામના. એમના બબલામાં ઇનામો કાઢ્યા કરે. પૈસા લાગે બેન? શું લાગે? હે શું લાગે? બતાડ દો. ખોટા પૈસા લાગે. વાડી તો કંઈક આ રીતની છે. આજે તો કંઈ વાદળા પણ છે ને આજે તડકો વધારે છે. ચાલો મિત્રો આજે આ બાવળિયાથી કાપી અને વાડ કરવાની છે, મસ્ત સુધારવાની છે. થોડું ઘણું કામ છે ઝૂંપડાનું, એ તો પછી કરશું. આ વ્લોગમાં બની રહેજો. બપોરે પછી જમવા જવાના છે ઘરે. આપણે આજે રોટલા કે કંઈ લાવ્યા નથી વાડીમાં, પણ તડકો છે બહુ અતિ છે. તમારે અહીંયા તડકો આ કેવો પડે છે કોમેન્ટ કરીને કહેજો. બની રહેજો. આ વ્લોગમાં સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી લેજો ચેનલને. તો લાગી જાય આપણે કામે. તડકો છે, કામ તો કરવું જ પડે એમ છે. વાડીનું કામ તો ઝાઝું છે મિત્રો. ખેડૂત હોય એને ખબર જ હોય કે કામ તો ઘણું હોય. તમે કઈ રીતનું કામ કરો છો એ કમેન્ટ કરીને કહેજો. અમારી ફેમિલી સાથે જોડાઈ જજો યુટ્યુબ ચેનલમાં, જેથી કરીને અમને સપોર્ટ મળશે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. આ બાવળિયા છે ને મિત્રો આજે કાપી મસ્ત આ વાડ કરવાની છે. તમે જોઈ શકશો અહીંયા સીંડું છે. આ વાડ આખી બાકી છે. આ રીતની બધી આખી વાડ કરવાની છે. અને આ જે ખેતર છે ને આપણે આ ખેડાવાનું કીધેલું હતું, પછી ટ્રેક્ટરવાળા ભાઈ ફ્રી થશે પછી આવશે. એ ખેડાવાનું બાકી છે. અને અહીંયા જે છે ને આ જગ્યા એમાં લાકડા ખોડવાના છે ને એનામાં ફરતા ઝટકા મશીનના તાર મારવાના છે. એટલે આ બધું કામ છે મિત્રો. અને તડકો પણ છે. આ ખેતર તમે જોવો ને તો આ લગભગ ગયા વર્ષે આમાં કપાસ હતો તો બરાબર જામ્યો નહોતો કપાસ. આ વર્ષે ખેતરોમાં પાણી પણ લાગી ગયા છે. આ વર્ષે આપણે કપાસ જ કરવાનો છે. આ જે જમીન છે ને મિત્રો આ આખી જમીન આપણે રાખેલું છે. અને આ વાડીની
બીજી વાડી છે ને એ આપણી છે. આ જે લીમડા દેખાય છે ને એને આ બાજુની આપણી વાડી છે. એ ઘરની છે. આ મોટા બાપાની છે, આપણે રાખેલી છે. તો જોઈએ આ વર્ષે આપણે કેવો પાક આવે, કેવો સાલ થાય એ તમે આ ચેનલમાં જોડાઈ દેજો. ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો એટલે તમને જોવા જાણવા મળશે. તો ચાલો પહેલાં આપણે વાડ કરી લઈએ મસ્ત. બાવળિયા પણ છે મોટા મોટા, જમાવટ થઈ ગયેલા છે. આ રીતના બાવળિયા બધા જામ થઈ ગયેલા છે ને આ રસ્તામાં નડે એમ છે એટલે કાઢવાય પડે એમ છે, જેથી કરીને કંઈ વાહન અથવા આપણે હાલવું તો નડે એમ છે. બધું ચોખ્ખું કરવું પડે એમ છે. આજે તો મસ્ત વાદળા થઈ ગયા છે, ચોમાસું હવે નજીક છે. એટલે ચાલો હવે વાડીનું કામ બધું ક્લિયર કરી લે. આ વ્લોગમાં તમે બન્યા રહેજો. ને આ જે ડાળા કાપેલા છે ને મિત્રો એ આપણે એક બધું ચડાવી દઈએ વાડે. ચાલો લાગી જાય હવે કામે. મિત્રો અમે આવી ગયા છે ઘરે હવે મસ્ત. હવે જમી લે. ચાલો મિત્રો, તો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલી ન જતા. ચાલો બાય બાય.